જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। આજે સવારે સૌથી પહેલા નાઈને મેં મેળામાંથી પેપર લાવેલો ને તે પેપર વગાડ્યો ને પછી રેડી થઈને નીકળી આવ્યો કામ પર। અહીંયા કરતા આપણે આપણી ગાડીનું અનબોક્સિંગ। ओ भाई साहब ये क्या है? ગાડીનું અનબોક્સિંગ કરીને જ ગાડી લઈને મેં નીકળી આવ્યો કામ પર। ગમે જે થાય કામ પર તો જવા જ પડે। પછી મેં બેવફાના જેમ તમારી ભાભીને યાદ કરી ને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હાથ પગ ધોઈ ગયા ને રેડી થઈ ગયો ને પછી ફટાફટ બેસી ગયો જમવા માટે ને પછી જમીને નવરા જતો તો મેચ જોવા લાગી ગયો। આ ટેનિસની મેચ બહુ જોમની મેં એટલે મને નહીં ખબર હતી કે આમાં ચગ્ગો બી પડે, છગ્ગો બી પડે, નવવા બી પડે। જો તમને ખબર હોય કે આમાં નવવા પડે એમ તો કોમેન્ટ કરી દેજો તમને ખબર હતી કે નથી ખબર હતી તે, કારણ કે મને નહીં ખબર હતી કે નવવા બી પડે। ને પછી અમે નીકળી આવ્યા દોસ્તાર સાથે ઘરે જમવા માટે। પહેલા ઘરે જમવા નહીં ગયો મેં, પહેલા જાય કરે આપણા અડ્ડા પર દોસ્તાર લોકો બેહવા। આ જો આ છે આપણી દેશી ચમચી। આ ચમચીથી ખાવાની કઈ અલગ જ મજા છે। આ છે આપણા દોસ્તાર લોકો જે ભેલ ખાતા છે। બેલ ખાઈને આવી ગયો ઓરિયો બિસ્કિટ, તો અમે ઓરિયો બિસ્કિટ ખાવા લાગ્યા ને પછી મેં દોસ્તાર લોકો બેહીને આવી ગયો ઘરે ને ઘરે આવીને જમી લીધું, કારણ કે મારે જવાનું છે પાછું કામ પર। એટલે દોસ્તાર આવે એટલી વાર થોડીક વાર હિચકા ગયા ને કામ પર આવી ગયો ને કામ કરવા લાગી ગયો। થેન્ક યુ સો મચ બધાને। આપણી ઇન્સ્ટાગ્રામ પર 15,000